જો અમે 2 દિવસ ઘર કામમાં હતા એટલે અમે બ્લોગ નહોતો બનાવ્યો, એની જગ્યાએ એલિસે કંઈક બીજું જ બનાવ્યું. તો શું બનાવ્યું તો એલિસ તમે એ બ્લોગમાં? મેં એક એવી વસ્તુ બનાવી હતી કે જે આપણે AI થી વિડીયો જનરેટ થાય એ મેં ખાલી ટ્રાય કરવા માટે બનાવેલી છે. તમે જોજો યુટ્યુબમાં, એ બહુ મસ્ત વિડીયો બન્યા છે, 2 બ્લોગ. જો એમાં તમારો સપોર્ટ રહે તો આપણે એમાં આગળ કન્ટિન્યુ કામ કરશું. તો કમેન્ટ કરજો કે કેવા બન્યા છે, બરોબર? તો જો આજે કંઈક અમારે નવીન જ છે, જે આ કિરણને કહું છું શું છે આજે, તો કંઈ કહેતી નથી. એમ કહે છે કે છેલ્લે લગી બ્લોગ જો ખબર પડી જાય. બસ છેલ્લે સુધી બ્લોગ જોશો ને એટલે બધું ખબર પડી જશે. અત્યારે તો હજી ટાઈમ કહેવાનું નથી તમને કોઈને. કારણ કે આટલા બધા બટેકા આજે મમ્મી જો કંઈક દૂધનું બનાવે છે. મમ્મી શું બનાવસ કે નથી કહેવાનું થતું? નથી કહેવાનું. સ્પેશિયલ પ્રોગ્રામ છે જોઈને તો ખબર પડી જ જશે. કે દૂધની આઈસ્ક્રીમ બનાવવાની, આટલા દૂધની સિક્રેટ. એનું અમે શું બનાવીએ ને અમે તમને આગળ પછી બતાવશું, આગળ બતાવશું અમે શું બનાવવાના છે. તો અમે મેં અને મમ્મીએ સવારની તૈયારી કરવાનું ચાલુ કરી દીધું છે. બધા વાસણ ને બધું નીકળી ગયું છે. જોઈ લો વાસણનો ટકલો થઈ ગયો છે. ઓકે, તો મિત્રો બ્લોગ સ્કીપ નહીં કરતા, લાસ્ટ સુધી જોજો, મજા આવશે. આ કંઈક સાસુ કંઈક નવીન કરે છે, કંઈક સાસુ નવીન કામ કરે છે જે મને ને પપ્પાને કીધું નથી, પણ કંઈક પ્રોગ્રામ છે કંઈક એવું કહે છે. હવે જોઈએ હું મને આ દૂધનું કંઈક બનાવવાનું છે, આઈસ્ક્રીમ બનાવવાનું છે કે કંઈક ખબર નહીં શું હોય. અમે અમારી રીતે હેન્ડલ કરીએ છીએ. અમે એ લોકો કઈ તમને ના જ પાડે. ઓકે, તો ચાલો મિત્રો બ્લોગ એન્ડ સુધી જોજો, મજા આવશે બ્લોગમાં. તો તમને શું સસ્પેન્સ છે આની અંદર એ તમને હમણાં ધીરે ધીરે ખબર પડી જાય, બરોબર? બ્લોગ સ્કીપ નહીં કરતા. આખો બ્લોગ જોશો ને પછી જ ખબર પડશે. શું કરે છે ત્યાં બારી? સાફ સફાઈ કરું છું અને જો આ વાવાઝોડાનું છે ને તો પડદા આડા રાખી દીધા છે ને ધૂળ જ આવે છે તે. કારણ કે 2 દિવસથી તો વાવાઝોડું બહુ થાય છે. તો નકે કાલે બધું સાફ કર્યું હતું પણ આજે જો કેટલી ધૂળ ચડી ગઈ છે. એ આડા છે ને પડદા જ આડા કરી દીધા છે આખા આખા ગેલેરી. કઈ ઉપરથી ધૂળ નહીં આવે એટલે પડદા સાઈડમાં તો કેટલા ઉડે છે એટલો પવન છે. તમારે વાવાઝોડા વિશે શું કેવું છે? ઘરમાં બેઠા છે. સાયકલ એવી ધૂળ થઈ જાય હવે. હા, તમે તો જો વાવાઝોડું, વરસાદ ને બધી જગ્યાએ છે, તો ધ્યાન રાખજો ખેડૂત મિત્રો. અને એમાંય અમારે આજ તો કઈ ખાસ દિવસ છે. તો આજે કઈ પ્રોબ્લેમ ન આવતા આવું તમે લોકો. જો સોફાન કવર એ બદલી નાખ્યા. તમે લોકોએ જે પ્લાન કર્યો છે સક્સેસ જાય તમારા લોકોનો, તો તમે મને કહેતા તો નથી શું પ્લાન છે. કાંઈ વાંધો નહીં, તો ખબર પડી જાય અમને. જો મિત્રો આમાં ઠાકોરજી, જય શ્રી કૃષ્ણ બધાને. છે ને બાકી બાળ ગોપાલ અમારા નંદના. પાણી કેટલું? એક ગલા. જો સવારે જે કચરા કાઢી લીધા પાછા કાઢવા પડે છે ત્યાં વાવાઝોડા. વાવાઝોડાની ધૂળ હજી. લગન તો કિરણ બે વચ્ચે ચીપટો એક મારી દીધો. બે પડદા વચ્ચે એક બે ચીપટો પડદા છે મારી ને ઉડી જાય છે. દીધો. બે પડદા વચ્ચે ચીપટો મારી દીધો, ભેગા થઈ જાય. એક બહાર છે ને એક અંદર છે. તોય લાગી જાય. કટોરી વઘારી હોય તો તેને મહેમાન આવે ને કટોરી વઘારીને બનાવવાની હોય, મસ્ત લાગે. જો હું કચોરી વઘારતા શીખું છું. હું નાખ્યું એલી તેમાં મરચી, રાઈ, જીરું, રાઈ, હિંગ, હિંગ માપે નાખજો. કેટલો મસાલો એટલો નાખવો પડે ને. તીખાન પછી ભૂકી, તીખાન ભૂકી, આદુ, ધાણા, ધાણા એમાં નાખી દેવાના તેલમાં. પછી હળદર નહીં તલ, તો તલ તો કેમ ફૂટશે હવે? પણ ન હોય. એ શું છે? આખા ધાણા, આખા ધાણા ક્રશ કરી નહીં ખાતા. બધી વસ્તુ નાખી પછી નાખવાની હળદર. ઓકે, શાંતિ લ્યો શાંતિ. આપણે તો મસાલો બનાવી અને બટેકામાં નાખી દેવાનો. એવું લાગે તેલ થોડું ઘટે છે તો પાછળથી બહુ નહીં નાખવાનું પહેલા, નકર પછી પચકા દોડી. હા, એ વાત સાચી છે.
બટેકામાં તેલ જેટલું એટલું ઓછું જ છે. આ સ્પેશિયલ ગેસ્ટ આવવાના છે મારે. કોણ છે તમને લાસ્ટમાં બતાવું છું. મોંઘેરા મહેમાન છે ને મારે. મોંઘેરા મહેમાન આવવાના છે. એટલે અમે કચોરી વઘારી. જરી કે ગરમ મસાલો. પછી મેં બટેકામાં મીઠું ને ખાંડ એમ નાખી દીધું. હા. બટેકામાં ખાંડ અને લીંબુ અને મીઠું નાખી દીધું છે એટલે ચડી જાય એટલે નાખી દેવાનું. ઓકે. થોડુંક એવું અમે ક્યારેય મસાલો વઘારીએ નહીં, પર કચોરી મસાલો એમનામ જ કરીએ. પણ આ વખતે એલિસ કે નવી રીતે કરવું. કાંઈ નહીં, આપણે શીખીએ. પ્લીઝ સારો લાગે. આમાં ઓલી ન હોય, વરિયાળી ના હોય? વરિયાળી હોય ને નાખો ને વરિયાળી. વરિયાળી નાખો. મને તો લગ્નમાં જાય ત્યાં મજા આવે કચોરી ખાવાની. એની કચોરી જ કંઈક અલગ હોય. તો મેં અત્યારે છે ને ભાત બનાવીને નાખ્યા છે. પછી કચોરી તો તમને મેં બતાવી હતી, એ રોલ બારી લીધા. અને આ છે ચટણી. ચટણી પણ બની ગઈ છે અને કેરીની કટકી બનાવી છે ચાર મસાલો નાખીને. આટલું બધું કોણ આટલું બનાવ્યું છે? અરે સ્પેશિયલ કેસાવાને સ્પેશિયલ મહેમાન છે. કોણ મહેમાન છે સ્પેશિયલ? તો આ છાશ વગર તૈયાર થઈ ગઈ છે. છાશ પણ બનાવી લીધી છે. આ બે પાણીના ભરી લીધા છે. અને અહીંયા આજે મમ્મીના સ્પેશિયલ મહેમાન આવવાના છે. બનાવવાના તે છે કોણ? ઓહો, મરચા તો જો બાકી. મરચાની પટ્ટી, દાળ, પછી આ બધો છે ફૂલવણીનો મસાલો. અને ત્યાર પછી આ પાપડ પણ તૈયાર કરી લીધા છે. હવે તેલ મૂકીને એટલે આ પાપડ તળવાના ના ડબરો તેનો એમાં નાખી દેવાનો. અને આ બધું તો છે ને આદુ ને આ બધું તો ફૂલવણીનો મસાલો છે જે અમારે ભજીયા બનાવવા છે. તો સારી તૈયારી કરી લીધી છે બાકી તમે તો. હા હું હોય બે. જો મમ્મી કઈ કહે છે આમાં શું બને મમ્મી? ફ્રૂટ સલાડ, મારું ફેવરેટ. મજા આવશે. પણ મહેમાન કોણ છે હજી સસ્પેન્સ છે. હજી ઈ કીધું જ નથી કોણ આવવાનું છે. ખાલી એટલું કીધું કે આવવાના છે. ક્યાંથી આવવાના છે, કોણ આવવાનું છે એ તો ખબર જ નથી. હે મમ્મી કઈ કયો કાનમાં કઈ કહે કિરણને. સસ્પેન્સ મને નથી ખબર. મને મમ્મીએ શું કીધું કે આજે 50 જણાની રસોઈ બનાવવાની છે એટલે હું રસોઈ બનાવવા બાકી દે. જો આ 50 જણાની રસોઈ છે. ઓહો 50 જણાની રસોઈ. હા. તો એવા તે તમે કોને કોને નોતરા છે? 50 સગાવાલા બધા છે. સારું, જો હવે અમારે ખાલી એક શાક બાકી છે. શાક અને પટ્ટી તળવાની અને દાળ વઘારવાની. 3 વસ્તુ બાકી છે. ઓકે ચાલો. કાચું સુધારવાનું. તો ગાઈઝ વિડિયો કન્ટિન્યુ જોજો અને વિડિયોમાં ઠેઠ લગી જોયા કરજો. હું મજા આવશે તમને. કોણ મહેમાન છે અને 50 જણા છે તો ઘરમાં હમાહે કે નહીં હમે? પહેલો સવાલ તો ઈ જ છે. બરોબર? તો કમેન્ટ કરજો કે 50 જણાને અમે મૂકવા ક્યાં જાવ આટલા નાના ઘરમાં? બરોબર? આ મારા ફોઈબા આવી ગયા છે, મોંઘેરા મહેમાન. આવો પ્રણામ. હાલો પોપટ ને હાલો પોપટ થઈ ગયું એમ પેટું પડે લાય મારી પહેલા જો અહીંયા ચિપકાવવાનું રે લાય તમે જો ખાતો માં. આજે છે તે તો કાંઈ. એ પોપટ થઈ ગયું. વાળું તો પણ એક વાર વઈધો હવે ને તો એક વાર લીધો હવે ચાલો બીજી વાર એટલે આમાં ગમ નથી ઓળો લે ને હાલો પોપટ થઈ ગયું એમ પેટું પડે લાય મારી પહેલા જો અહીંયા ચિપકાવવાનું રે લાય તમે જો ખાતો માં. આજે છે તે તો કાંઈ. એ પોપટ થઈ ગયું. વાળું તો પણ એક વાર એક વાર વઈધો હવે ને તો એક વાર લીધો હવે ચાલો બીજી વાર એટલે આમાં ગમ નથી ઓળો લે ને ચાલો જો અમારે બે આંટી આવી ગયા છે અને પટ્ટી ચાલુ કરી દીધી છે પાડવાની.
પ્રણામ આંટી, પ્રણામ ભાઈ. હાલો બધે ભજીયા ખાવા પતિના. હજી તો અમારે બીજા મહેમાન તો કંઈક ખાસ જ છે. આ તો અમારા ઘરના જ હજી બધા આવ્યા છે. અને મમ્મી તમે મોટા માણસ શું કરે ને એ વાસણ કરવાના. મમ્મીને બેસાડી દીધા ચોકડીમાં. એટલે નાની તો બે રીતે ભજીયા ખાવે છે. તો હા એમને આ લોટ બાંધી હતી ને પવન બગડતા. તો હમણાં આપણે હવે મુકાયો જ દેવો પંખો. એટલે આ લોટ લઈને પાઈ નાખો. ચાલો ફૂલવણી ભજીયા ખાવા. મસ્ત ગોટા. પછી અમે બાકાજી કી બોલાઈ દે ફટાફટ. હા, ફટાફટ. જો અમારા આંટી મીંડા પૂરી પણ દબાવા નહીં તળવા. હાલે ઈ તો કાંઈ વાંધો નહીં. આજે બહુ બધા છે મહેમાન કે કોઈ આરામ કરવા આવ્યા તે અત્યારે મારી જેઠના છોકરાને બહુ ભાન ભૂલી ગઈ છે. ભૂલી ગયા છે ભાન ન ભૂલવું. એટલે કોઈ આરામ કરવા આવ્યા કોઈ રોટલો ખાવા આવ્યા. આજ બધાય ભેગા આવ્યા હતા. આ બેનને તો બતાવો તમે જે સ્પેશિયલ મહેમાન છે એ અમારા. અને હા, જેને અમે સવારથી કહેતા હતા કે અમારે ત્યાં આજ કોક સ્પેશિયલ મહેમાન આવવાના છે. આ બધા તો અમારા ઘરના જ છે. આ જે સ્પેશિયલ છે જે તમે ઓળખતા જઈશો હમણાં મેરેજ હતા. અમારે રોટલો છે. અને આ અમારા બીજા મહેમાન છે. અમારે રોટલો છે. અમાર ઋતુ બહુ બેહી ગયા છે. પોલીસ તો ઈ આવી જાય. તો ભલે ને. એનો અવાજ આવશે. હા. ફૂલ જોશમાં તૈયારી થઈ રહી છે. જેમના મેરેજ છે એમનો રોટલો આનો બી રોટલો જ છે. આમાં દીકરીના સાસુ, આમાં દીકરીના સાસુ, આમાં દેરાણી, આમાં દીકરાના સાસુ. અરે વાહ. હજી એક દીકરાના સાસુ નથી થયા. હા. સમજો પંખામાં તો એ પડી ગયું. હલો માધુ. જા અમારા મોંઘિયાના મહેમાન આવી ગયા છે આજે. દ્રષ્ટિ દીદી અમારા કુમાર. આના ભાઈ બધા જો પંખામાં જાય. જો અમારે જો એ આય બોલો જે જ્ઞાન આવ્યો ને ઓલો લઈ. હું માધુ દીદી. આ કાચમાં થોડે લાવો તો. એ તો તાળી નાખતો. જા નાનો હતો ને રહીમો જ નથી રમકડાથી. થૂક વાળો કે થૂક વાળો. આસીન કે આ રેવા દે. બે માતો બે. કેટલા દિવસથી કેસેટ જોવે છે લગ્નની. એ રોકા આવ્યો છું. આ માધવ ભાઈ કોણ છે? એના હું ભૂલાઈ ગયો. રીચા. ઉપર જ જો યાર. આ છાપા વાળો. કહીયો ના ના એવડા હાલ છે એટલે જોઈ તમને નેનું ફિયા શું થાય છે ભાઈ તમારું ખાવાનું તૈયાર થઈ ગયું. ખાવાનું શાક દીધું, પાપડ આમાં બાકી. પાપડ હવે બાકી. ખાવામાં છે ને બધા જોઈએ બાકી પાપડ. દેખાતા જાય ને બોલતા તો જાય છે. હવે એક વાર નજર કર. આય કર માય બે થાળી કરું તારે પછી આય ને હાલો